હેલો એવરીવન, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ઓછા સમયમાં અને ફટાફટ બની જાય એવું ટિફિન માટેનું શાક, એટલે કે ફ્લાવર બટાકાનું શાક. આ શાક ટેસ્ટમાં એવું બને છે કે તમે ખાતા જ રહી જશો, અને આ શાકને તમે ભાત સાથે ખાશો તો એનો સ્વાદ અનેરો આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ ફ્લાવરને આ રીતે ટુકડા કરીને લીધું છે. તો ફ્લાવરને ટુકડા કરી અને હુંફાળા ગરમ પાણીથી ધોઈ લીધું છે. હવે મેં અહીંયા અડધી વાટકી વટાણા, 2 ટમેટાં અને 2 બટાકા લીધા છે. હવે બટાકા અને ટમેટાના ટુકડા કરી લઈશું. હવે તેલના વઘાર માટે 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ફૂટે એટલે અડધી ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ બરાબર ફૂટી જાય એટલે આપણે જે ધોઈને રાખેલું ફ્લાવર છે એ ઉમેરી દઈશું. અહીંયા ફ્લાવરની અંદર જીવાત વધારે હોય એટલે ગરમ પાણી કરી અને હુંફાળા ગરમ પાણીમાં ધોવાનું છે. અડધી વાટકી વટાણા ઉમેરી દઈશું. સમારેલા બટાકા પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરવાથી શાકભાજી છે એ ફટાફટ ચડી જાય છે. તો હવે મીઠું ઉમેરી અને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. ઢાંકીને ચડવા દેવાથી શાકને ચડતા વધારે સમય નહીં લાગે. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે સમારેલા ટમેટાં પણ ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને તરત જ તાજું ખાંડેલું લસણવાળું મરચું ઉમેરવાનું છે. તો અહીંયા 3 ચમચી જેટલું લસણવાળું લાલ મરચું ઉમેરી દઈશું અને બધા મસાલાને મિક્સ કરી લઈશું. અહીંયા ફ્લાવર, વટાણા અને બટાકા બરાબર ચડી ગયા છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. આ શાકની અંદર કોથમીરનું પ્રમાણ જો થોડું વધારે હોય તો શાકનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. તો ફટાફટ બનીને તૈયાર છે ટિફિન માટેનું ફ્લાવર બટાકાનું શાક. આ શાક તમે ટિફિનમાં ભરીને આપશો તો આ શાક બનાવવાનું વારંવાર કહેશે અને રોટલી પણ ઓછી પડશે. તો તમે પણ આ ફ્લાવર બટાકાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.